બતાવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો ને તો મજા છે। પાંચેલીની ભૂમિ ઉપર આજે આપણા ગુજરાતનું તબકતું હૃદય અને વર્તમાનમાં જોવા જઈએ તો ગુજરાતના આદિવાસીના મસીહા એવા हमारा परम मित्र आदरणीय चेतरभाई वसावा तेनी साथे साथे हमारा जिला प्रमुख रंजनभाई होय, हमारा साथी मित्र हिरेनसिंह सिंधा होय, राधिकाबेन राठवा होय, छायाबेन, धर्मिष्ठाबेन, मुकेशभाई આજે તમને એક સંદેશ આપવા માટે આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ 35 વર્ષ અને આમ જોવા જઈએ તો 78 વર્ષની જે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે તાનાશાહી છે, જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે આપણે બધા એકત્ર થવાનો સમય આવી ગયો છે। ત્યારે આ ડભોઈની ભૂમિ ઉપર, આ પાંચેલીની ભૂમિ ઉપર અમે ગુજરાત જોડો યાત્રા લઈને આવ્યા છીએ। કેમ કે આ ગુજરાત જોડો યાત્રા એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ, આઝાદ ભારતની અંદર આઝાદીની બીજી લડાઈ કે આપણા હક, આપણા અધિકાર અને ન્યાય માટે જે સતત જજુમતા જે લોકો છે એ આ સ્ટેજ ઉપર બિરાજમાન છે અને તમને કહેવા માટે આવ્યા છે કે આજે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે એની સામે હવે બહુ નજીકમાં જ મોરો દેવાનો સમય આવી ગયો છે। જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે આવનારી 2027 ની વિધાનસભાની ચૂંટણી હોય, એ તમામ ચૂંટણી હવે આપણે એ દમખમથી લડવાની છે। જોવા જઈએ તો હમણાં જ આ ડભોઈના પાંચેલીના યુવાનો હમણાં મળવા આવ્યા અને કહેતા હતા કે સાહેબ અમે પીએસઆઈ ની તૈયારી કરીએ, અમે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરીએ, પણ આ ડભોઈની અંદર અમારે ફિઝિકલ ફિટનેસ માટે એક સારું ગ્રાઉન્ડ ની વ્યવસ્થા નથી, ગામડે અમે ઉભા રોડે દોડીએ છીએ। અને આ ગુજરાતનો યુવાન આજે તનતોડ મહેનત કરે છે, આ ગામડાનો યુવાન તનતોડ મહેનત કરી અને પોલીસ તંત્રમાં લાગવા માટે ક્યાંક ને ક્યાંક મહેનત કરતો હોય, પરંતુ અહીંયા છેલ્લા જોવા જઈએ તો 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ એક સારું ગ્રાઉન્ડ નથી આપી શકી અને વાતો કરે છે ખેલો ઇન્ડિયાની, વાતો કરે છે ઓલિમ્પિકની, પરંતુ જોવા જઈએ તો આજથી 10 દિવસ પહેલા જ બહુ દૂર નથી જવું કે 22 ડિસેમ્બરના રોજ અહીંયા ડભોઈની અંદર જે સરદાર બાગ હતું એ સરદાર બાગ નું ઉદ્ઘાટન, લોકાર્પણ કરવામાં આવ્યું। તમે બધે ગયા હતા એમાં? એ સરદાર બાગ ની અંદર લોકાર્પણ કરવામાં આવ્યું એ બાગનું, પણ એની અંદર જે સંસાધનો હતા એમાં મોટા ભાગના જે સંસાધનો જે છે કાં તો એ કાટ ખાઈ ગયા છે, કાં તો